જે ભોળાનાથ બધાને તો આજથી બોલશો તો બોલશો હોય એટલે આપણે ચૂલે રાંધવાનું ન હોય ને અમે છે ને ગેસે નથી રાંધતા અને ચૂલે નથી રાંધતા અમે છે ને મંગાળો બહાર બનાવી છે તો અમારે જો આ ચા બનાવવાની છે જો આ બહાર મંગાળો કરી નાખ્યો છે અને મંગાળે રાંધી નાખશું અહીંયા અને ચા અહીંયા જ બનાવી નાખશું જો અહીંયા હવે ચા બનાવી નાખીએ આપણે અને અત્યારે ગાય માતાનું પૂજન કરવા જવાનું હોય હાલના એટલે ચા પાણી પહેલાં પી લઈશું અને પછી પૂજવાનું બધું તૈયાર કરશું આપણે ચા મેકી દીધી છે તો બીજા ચા એ ઉકળવા મળી છે તો એકદમ મસ્ત એવી મંગાળી થઈ ગઈ છે હારા હારી ચા અને હવે આ ચા પી લઈશું અને પછી આપણે રાંધવાનું ચાલુ કરી દેવું મંગાળે તો પહેલાં આપણે હવે રકેબીમાં શાક કાઢી અને પી પછી છે ને મગનું શાક કરવું છે રોટલા કરવા છે બધું બનાવી નાખશું થાળી તૈયાર કરી નાખી છે આમાં ભરી લીધો છે બાજરો આ છે વાયટું આ છે અગરબત્તી અને આ ફૂલ અને આ કંકુ છે આ નાગલા અને આ છે સોફા તો આને છે ને હવે રૂમાલ ઢાંકી અને મારે તો હું તો નથી રહેલી છોકરીઓ રહેલું છે એટલે એને પૂજા કરવા જવાનું છે ને આ છે આસન ત્યાં પાથરીને બેસવાનું હોય અને આ ઉપર રૂમાલ ઢાંકી દઈશું એટલે પૂજા કરવા વયું જાય છોકરીને અને હવે મેકી દઈશું મગ બાફા તો આપણે સવારે મગ પલાળી દીધા તો અત્યારે આને મંગાળા ઉપર બાફી નાખવાના છે આમાં લઈ અને બાફી નાખશું મગ મંગાળો સબ્જી મગ બાફવા મૂકી દઈશું તો આપણો મંગાળો સગવી નાખ્યો છે અને હવે મેકી દેવું આની ઉપર મગ બાફા ડીશ ઢાંકીને મૂકી દેવું એટલે બફાઈ જાય તપેલી મૂકી દીધી છે ને હવે છે ને મગ વઘાર નાખવાના છે તો મગ વઘારવા હોય તો શાક ઘીમાં કરવાનું હોય તો જો આ ઘી નાખી દીધું છે અને આ લીલા મરચાં છે આ મરચાંને છે ને સાકુથી આપણે ન કાપવાનો એટલે આમ બટકા કરી નાખશું પેલા નાખી દઉં મરચાં ઘીમાં હવે નાખી દઈશું મગ હવે આ મસાલો નાખી દેવું મગ થઈ જાય ને પછી રોટલા આની ઉપર બનાવી નાખવાના છે મંગાળા માથે લોઢીમાં બનાવવાના હોય તો જો શાક થઈ ગયું છે તૈયાર અને હવે બનાવવાના છે રોટલા મગનું શાક થઈ ગયું છે
અને હવે છે ને લોઢી મૂકી દઈશું. હવે બનાવી નાખશું રોટલા. તો આપણે રોટલા ઘડવાનું શરૂ કરી દીધું છે. આમાં નાખી દીધું છે પાણીની અંદર મીઠું કાથરોટમાં, અને હવે રોટલા ઘડી નાખશું. તો આ છે ને તાવડીના રોટલા ખવાય નહીં, એટલે છે ને લોઢીમાં જ ઘડવા પડે. તો આપણે જો આ 2 રોટલા તૈયાર થઈ ગયા અને ત્રીજો રોટલો સડે છે. અને જો આ ઘીથી સોપડી નાખશું. આ એ છે ને ભેંસનું ઘી હોય, ગાયનું ઘી ન હોય. આ ખાવાનું જો આ સોપડી નાખ્યો છે રોટલો ભેંસના ઘીથી. અને જો એકદમ મસ્ત થઈ ગયો છે રોટલો. એ તો છે ને આપણે આ છે ને શીબડું સુધારી નાખશું. આથણામાં હારવાર ખાવા થાય. તો છે ને આની ત્યાં કોરે ગમે વાટકો હોય કે તાંહળી, જો અમે તાંહળી લીધી છે તો એની કોરથી સુધારી નાખશું. આ સાકુ તો કાંઈ અડવાની હોય જ નહીં. તો આવી રીતે સુધારી નાખવાનું. મોટા બટકા કરી નાખશું તોય થાય. સાકુ જેવું તો સુધારાય જ નહીં. તો જો આ મગનું શાક તૈયાર થઈ ગયું છે. રોટલા કરી નાખ્યા છે, આ શીબડા સુધારી નાખ્યા, અને આ મરચાં તળી નાખ્યા છે, અને હારે છે ભેંસના દૂધનું દહીં. તો હવે બેસી જવાનું છે ખાવા. જો એકદમ મસ્ત દહીં સારું મળી ગયું છે અને થઈ ગયું છે બધું તૈયાર.